અને હવે વાત મહારાષ્ટ્રની કરીએ। મહારાષ્ટ્રમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળવાની છે। ધારાસભ્ય દળની બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે। દેવેન્દ્ર ફડણવીસ ધારાસભ્ય દળના નેતા ચૂંટાઈ શકે છે। મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ એમ તો નક્કી હોવાની ચર્ચા પણ છે। 5 ડિસેમ્બરે થવાની છે મહારાષ્ટ્રમાં શપથવિધિ। જો કે કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ છે। જો કે આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળવાની છે, તેમાં આ નામ નક્કી થઈ જશે। એકનાથ શિંદેને મનાવવામાં ભાજપ સફળ રહી હોય તેવું લાગી રહ્યું છે। તો નવી સરકારમાં 2 નાયબ મુખ્યમંત્રી પણ હશે। તો શિવસેના અને એનસીપીમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે। એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ માટે અગાઉ જ દાવો કર્યો હતો, તેમણે ઇનકાર પણ કરી દીધો હતો। ત્યારબાદ તેમણે ભાજપના નિર્ણય સમર્થન કરવાની જાહેરાત પણ કરી હતી।